વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વિડીયો બનાવવાનો પર્પસ ગાઈસ એટલો જ છે કે હવે પછીનો જે વિડીયો બનાવવાનો છે એના માટે અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ. અને જરૂરી નથી કે દરેક વિડીયોની અંદર આપણે દરેક પ્રેક્ટિસમાં તૈયાર પણ થઈ જઈએ અને આપણને ફાવી પણ જતું હોય. हमारे यहाँ ऐसा ही होता है. તો એના માટે આપણે ઘણી અવારનવાર કોશિશો કરવી પડતી હોય છે ગાઈસ. અને તમે જોઈ શકો છો અત્યારે આપણી પાસે આપણી લાડલી સીનું ઊભી છે. હવે વાત કરીએ એના વિશે તો ગાઈસ, જ્યારે આપણે એને તંગ બાંધીને પછી બાંધીને તૈયાર કરીને જ્યારે રાઇડિંગ માટે સવાર થવાનું હોય છે તો ગાઈસ વચ્ચે કોલ આવી ગયો તો એના કારણે થોડું ડિસ્ટર્બિંગ થઈ ગયું. તો વાત ચાલુ રહી હતી આપણે ગાઈસ કે જ્યારે રાઇડિંગ કરવા માટે આપણે પરસીને થરાને તંગને કસી અને જ્યારે રાઇડિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે મારે બે માણસની જરૂર પડે છે. એક માણસ લગામ પકડી રાખે ને ત્યારે હું એના માથે બેસી શકું છું. क्या गुंडा बनेगा रे तू. કેમ કે જ્યારે સીનુની ઉપર રાઇડિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે થોડા નખરા કરે છે ગાઈસ. બસ જસ્ટ 5 કે 10 સેકન્ડ કે 20 સેકન્ડ એનાથી વધારે હેરાન નથી કરતી. પણ ભાઈ જે કરંટવાળા કે પાવરફુલ ઘોડા હોય છે એને રેગ્યુલરલી શરૂઆતની અંદર આ જ્યારે તંગ કસીને આપણે સવાર થઈએ ત્યારે નોર્મલી આ પ્રોસેસ હોવી જ જોઈએ. અને જે ઘોડા તમને વગણ પાવર બતાવે અને ડાયરેક્ટ રાઇડિંગ શરૂ કરી દેતા હોય એ થોડા ઠંડા હોય છે ગાઈસ. અને બસ એ જ મહત્ત્વનું હોય છે ગાઈસ. તો શરૂઆતની અંદર કોઈ બી ઘોડાને આપણે માથે રાઇડિંગ કરતા હોય સવાર થઈએ તો 10-15-20 મિનિટ એના નખરા બતાવતા જ હોય છે. તો એ ઘણું સારું હોય છે એના માટે. તો ગાઈસ સેફટીમાં થોડી મને કચકચાશ પડી જાય છે અને સાચું કહું તો પડવાની બીક પણ લાગી જતી હોય છે. એવા ટાઈમની અંદર આપણે શું કરવું શું ન કરવું મગજમાં કન્ફ્યુઝન થઈ જતું હોય છે. કારણ કે આપણે છીએ નવા અસવાર અને આપણને હજુ રાઇડિંગમાં એટલી ફાવડત નથી ફાવી ગઈ ગાઈસ. તો થોડું ઘણું સેટ થતાં ટાઈમ લાગશે, સમથિંગ 2 મહિના. क्या कर रहे हैं यार तू. मजाक है क्या. તો રેગ્યુલરલી આપણે એના માટે રાઇડિંગ કરશું. આના જો કે માથે સવાર થઈ ગયા પછી કોઈ પ્રોબ્લેમ નથી આવતી. એ એની જાતે જ આપણને થોડો સપોર્ટ પણ કરે છે રાઇડિંગમાં અને આપણે જેમ કરીએ એમ આપણને હેલ્પ પણ કરે છે ને એ રીતે રાઇડિંગ પણ કરી લેશે ગાઈસ પોતાની આપમેળે. એ સીનુની ખાસિયત છે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. અને જ્યારે સ્પીડ પકડે છે ગાઈસ ત્યારે થોડું નોર્મલી બીક જેવું અહેસાસ થતું હોય છે મને. પણ સારું એવું પરફોર્મન્સ હોવાના કારણે રેવાલ ચાલ હોવાને કારણે પડવાનો બીક ઘણો ઓછો થઈ જતો હોય છે. અને હવે તો લગભગ મોસ્ટ ઓફ બધો આપણો ડર નીકળી ગયો છે. પણ હજુ પણ જેને નવરાવતી વખતે જે પાછળના પગ છે એ ધોવામાં મને હજુ પણ બીક લાગતી હોય છે ગાઈસ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તો થોડી હિંમત પેદા કરી અને પગ ધોવાની કોશિશ કરું છું ગાઈસ. કેમ કે નવો અસવાર છે અને નવો ઘોડો છે તો બેના વચ્ચેની જે એક ભરોસાની લિંક હોય એ હજુ આપણીની સાથે જોડાઈ નથી. वाह क्या एक्टिंग कर रहा है. અને વાત કરીએ બીજી કે એ ભરોસો જીતવા માટે સમથિંગ કોઈ પણ નવા અસવારને ઘોડા વચ્ચે લિંક થવાની બાબતમાં ઓછામાં ઓછા 15 થી 20 દિવસ કે 1 મહિનો લાગતો હોય છે ગાઈસ. તો 1 મહિના પછી આપણે આમાં ટ્રેન થઈ જઈશું. हाँ ये कर लो पहले. તો આપણે સીનુનો કોઈ વાંક નથી, વાંક આપણે પોતાનો જ છે કે આપણને એના વિશે જાણકારી નથી અને આપણે સવાર થઈને નીકળી જઈએ છીએ. તો જે બેના વચ્ચે સમજી લ્યો કે તાલમેલ હોવો જોઈએ એ અમારા બેના વચ્ચે હજુ થતો નથી. એના કારણે એને પણ થોડી તકલીફ પડે છે ને મને પણ પડે છે. એને જ્યારે સ્પીડ પકડ્યું હોય ત્યારે મને બીક લાગવાના કારણે એની લગામ ખીચી રાખો તો એની સ્પીડ તૂટી જતી હોય છે. તો એને પણ એ તાલમેલ નથી આવતો. અને વાત કરીએ બીજી ગાઈસ કે આપણે આ સીનુની ઉપર ઠેકડો મારીને બેસવાની કોશિશ કરીએ ગાઈસ. મેં 3 થી 4 વાર કોશિશ કરી પણ મને નથી ફાવતું. चीटिंग करता है तू. કેમ ખબર નથી, લોકો વગણ લગામ પકડે ઓટોમેટિક એકી થાય ઠેકડેમાંથી બેસી જતા હોય છે. પણ હજુ પણ આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. અને આવનારા બીજા વિડીયોની અંદર આપણે કેવી રીતે એના ઉપર બેસીએ છીએ ઠેકડા મારીને કેવી રીતે બેસવા દેશે અને એનો રિસ્પોન્સ શું હોય છે ને એ આપણને કેટલો સપોર્ટ કરે છે એ પણ જોવાની જ વાત છે. અને વાત કરીએ બીજી ગાઈસ કે એના ઉપર કેવી રીતે બેસવું એ આપણને જાણકારી નથી. કેમ કે મારી હાઇટ તો ઘણી છે, સીનુની હાઇટ પણ ઘણી છે, એ છતાં પણ હું નથી બેસી શકતો. અને જે બીજા રેગ્યુલરી જે અસવાર છે
જેને ઘણા ટાઈમથી ઘોડાઓની ઉપર રાઇડિંગ કરી સવારી કરી છે એ લોકો આરામથી ચડી જતા હોય છે. તો જરૂરી નથી ગાઈસ, હાઇટનો કોઈ મતલબ નથી ગાઈસ. વિડીયો બનાવવાની વચ્ચે અર્જન્ટ કોલ આવી જતા હોય છે એટલે આપણે વિડીયો થોડો સ્કીપ કરવો પડતો હોય છે. પણ જરૂરી નથી કે આપણે ત્યાંથી જ મૂકીને નીકળી જશું. વિડીયો આપણે પૂરો કરશું. જે વાત આપણે કરી રહ્યા છે સીનુ વિશે, કે શરૂઆતની અંદર સમજી લ્યો કે ઠેકડા મારીને ઉપર બેસવામાં તકલીફ પડતી હોય છે ગાઈસ, પણ હું એને સમથિંગ 4 દિવસની અંદર કમ્પ્લીટ કરી લઈશ. અને એ પણ પાછું વિધાઉટ લગામ કે કોઈ પણ એરને ટચ કર્યા વગર આપણે ડાયરેક્ટલી એના ઉપર સવાર થવાનું છે ગાઈસ. આની હાઇટ 59 છે. તમને વિડીયોની અંદર લાગશે થોડી નાની સાઇઝ, કેમ કે મોબાઈલ ઘણો ઊંચોની સાઈડમાં રાખ્યો છે મેં. અને વાત કરીએ બીજી તો 4 દિવસ આપણી પાસે ઘણા વધી જશે. અને એ છતાં પણ 4 દિવસની અંદર આપણે વિધાઉટ લગામે, વિધાઉટ એરને ટચ કર્યા વગર એના પર ઠેકડો મારીને બેસવાની જે બી કોશિશ છે, જે બી ટ્રેનિંગ છે પૂરી કરી લેશું. અને તમને બતાવશું કે 4 દિવસ પછીના વિડીયોમાં હું એના ઉપર કેવી રીતે સવાર થઈ જાઉં છું. પણ મજા એ નથી ગાઈશ કે 4 દિવસ પછી આપણે બેસી જશું. મજા છે કાલના વિડીયોમાં, કે જે કાલે વિડીયો આવવાનો છે એની અંદર આપણે કેટલી કોશિશ કરીને ઠેકડા મારીને ચડવાની કોશિશ કરી રહ્યા છીએ. અને એવા સંજોગોમાં આપણી શું રિએક્શન ને ઘોડીનું શું રિએક્શન હોય છે. જો એવા રમૂજી વિડીયોમાં જો આવી રમૂજી ક્લિપ જોવી હોય અને એ મસ્ત મજાનો આનંદ લેવો હોય ગાઈસ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કાલે જે વિડીયો પોસ્ટ કરીશ, હું અપલોડ કરીશ, એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ને તમે એની વિડીયોની આનંદ લઈ શકો. અને વાત કરીએ ભાઈ તો બહુ જ મજા કાલે આવવાની છે વિડીયોમાં. તો આ વિડીયો બસ આપને આજ એ જ સમજાવવા માટે વિડીયો બનાવ્યો છે ગાઈસ, કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, એના કંઈ પૈસા નથી લાગતા. અને વાત કરીએ બીજી તો કે આપણા વિડીયો, હરેક વિડીયોની અંદર કાંક ને કાંક તમને શીખવા મળવાનું જ છે. જો કે હું એ પોતે શીખી જ રહ્યો છું, મારી પર્પઝથી તમને પણ થોડું ઘણું શીખવા મળશે, જાણકારી મળશે. અને જે નવા સ્વર છે એના માટે તો આ વિડીયો ઘણા જ ફાયદાકારક થવાના સાબિત છે ભાઈ, ઘણા સાબિત થશે અને એમને ઘણું શીખવા પણ મળશે વિડીયોથી. અને આપણે ફક્ત અશ્વના જ વિડીયો નાખીએ છીએ, અપલોડ કરીએ છીએ. તો જે બી અશ્વ પ્રેમીઓ છે, અશ્વને જે લોકો પસંદ કરતા હોય છે, અને એ લોકો માટે આપણે આ વિડીયો પોસ્ટ કરી અને એમને ઘણું શીખવા મળશે. તો એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વાત કરીએ બીજુંની તો આપણી સીનુની આ બાજુનો જે પગ છે પાછલો ગાઈસ, આની એની બાજુવાળો પાછળવાળો, એની અંદર એને કાંક થોડો અકળામણ થઈ ગયું છે. એ આપણે થોડી બાંધવાની પ્રેક્ટિસ જે છે આરસીસી એમાં ન બાંધવી જોઈએ, કારણ કે આખી રાત ઊભી રહેવાના કારણે એના પગમાં અકળાઈ જતા હોય છે. અને સમજી લો કે દુખાવો, દર્દ એનો અહેસાસ થતો હોય છે ઘોડાઓને. તો એ તમને રાઇડિંગમાં એવું પરફોર્મન્સ નહીં આપી શકે. તો જરૂરી નથી કે રાઇડિંગમાં પરફોર્મન્સ ના આપે તો ઘોડી આપણી બીમાર છે, ઘોડીને મૂડ નથી, ઘોડીને કાંઈક થઈ ગયું છે, બસ એક થકાવટના કારણે ગાઈસ. તો આરસીસીમાં જેટલું બની શકે એટલું બાંધવાનું ટાળવું જોઈએ. તો તમારી પાસે સારી જગ્યા હોય અને સારો એવો એરિયો હોય તો એના માટે તમારે સારી એવી વ્યવસ્થા કરી લેવી જોઈએ. અને જેમ બને એમ એને નીચે ઓછામાં ઓછા 5 થી 6 ઇંચની રેતીનો સ્તર બનાવી દેવો જોઈએ, જેના કારણે એને બેસવા ઉઠવામાં સરળતા રહે. તો મળીએ કાલના વિડીયોની સાથે, મોજમાં આનંદ સાથે. આવજો, ટાટા, બાય બાય.